સાંજે 7 વાગ્યા સુધી 3 જિલ્લા સાવધાન રહે। 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ છે। દીવ અને દાદરનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, ડાંગ, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આજના દિવસમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે, જો કે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે। ભાવનગર શહેરમાં જે એલર્ટ છે તેના પગલાના દ્રશ્યો આપજો। ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। અસહ્ય બફારા અને ગરમી બાદ ધોધમાર વરસાદ ભાવનગરની અંદર જોવા મળી રહ્યો છે। બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। કાળિયાબીડ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલમાં વરસાદ થયો છે। સુભાષનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। ભારે વરસાદથી ધોળા દિવસે અંધારું છવાઈ ગયું છે। વાહન ચાલકોને લાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી। વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો। ભાવનગર શહેરના દ્રશ્યો કે જ્યાં આગળ ધોધમાર વરસાદનું આગમન થયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। બપોરના સમયે પણ વાહન ચાલકોને લાઇટનો ઉપયોગ કરવો પડ્યો હતો, કારણ કે અંધકાર જે છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે। આ તરફ વડોદરાના શિનોરમાં વરસાદી માહોલ, પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું પડ્યું। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। અસહ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદી ઝાપટા, જેને કારણે લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ગરમીનો પણ અહેસાસ થતો હતો, બફારો પણ તેટલો હતો, પરંતુ હવે વરસાદ આવ્યો છે, ઠંડકનો અહેસાસ વડોદરાની અંદર થઈ રહ્યો છે। તો ભાવનગર બાદ વડોદરાથી સમાચાર દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ જે છે તે ચાલુ હોવાના સમાચાર સવારથી જ મળી રહ્યા છે। अन्य समाचार पर नजर करिए। पूर्व अग्निवीरो माटे मोटी जाहेरात छे। अग्निवीरो माटे सीएम भूपेन्द्र पटेलनो महत्वनो निर्णय। वर्ग 3 ની સીધી ભરતીમાં 20% અનામત મળશે। અગ્નિવીરોને શારીરિક કસોટીમાંથી પણ મુક્તિ અપાશે। વય મર્યાદામાં 3 વર્ષની છૂટ મળશે। પ્રથમ બેચને 5 વર્ષની છૂટ મળશે। પોલીસ, એસઆરપી, જેલ અને વન વિભાગમાં પણ લાભ મળશે। હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળશે લાભ। જેલર, ગ્રુપ 2 અને જેલ સીપીઆઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ 3 તેમજ વનપાલ વર્ગ 3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ પ્રાપ્ત થઈ શકે છે। તો અગ્નિવીરો માટે આ મહત્વના સમાચાર કે જે યોજના આવી છે, કેન્દ્ર સરકાર કેટલાક અગ્નિવીરોને રિટેન કરે છે, એટલે કે તેઓને આર્મીમાં સામેલ કરે છે, જ્યારે અન્ય અગ્નિવીરોને તેમાંથી ટ્રેનિંગ બાદ અન્ય જગ્યાએ ખસેડવાના પ્લાનની વાત હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી આ પહેલ કરવામાં આવી છે। એ રાજ્યની અંદર જ્યાં જ્યાં જરૂર છે તેવા વર્ગ 3ના કર્મચારીઓમાં સીધી ભરતીને લઈને અગ્નિવીરો માટે ખાસ આ યોજના લાવવામાં આવી છે। ગાંધીનગરથી સમાચાર। આઈપીએસ બેડામાં મોટા ફેરફાર। આઈએએસ અલોક કુમાર પાંડેની કામગીરી હળવી કરી। આઈએએસ પાસેના વધારાના ચાર્જ અન્યને આપ્યા। 3 મહત્વપૂર્ણ હોદ્દાઓની જવાબદારી અન્ય અધિકારીઓને સોંપાઈ છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઓર્ડર। રાજેશ માંજુને રાહત કમિશનરનો ચાર્જ સોંપાયો। રેવન્યુ વિભાગના એક્સ ઓફિસિયો ચાર્જ આપ્યો છે। જીએસડીએમએના મુખ્ય કાર્યકારી અધિકારીની સોંપાઈ છે જવાબદારી। યોગેશ બી નિર્ગુડને યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। તો મોંઘવારીનો વધુ એક ઝટકો। હવે રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી પડશે। અમદાવાદના રિક્ષાના ભાડામાં વધારો મંજૂર થયો છે। મિનિમમ 1.2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયાથી વધારીને 25 રૂપિયા થયું છે। રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર 15 થી 20 વધારવામાં આવ્યું છે। ગાંધીનગરમાં રેટ કમિટીનો બેઠકમાં નિર્ણય છે। રિક્ષા ચાલક સંગઠનોની માંગ સ્વીકારી છે। સીએનજીના વધેલા ભાવને લઈને વધારો કરવામાં આવ્યો છે। 1.2 રિક્ષામાં મિનિમમ ભાડું 1.2 હતું, જે પહેલાં 20 રૂપિયા હતું। અમારી ડિમાન્ડ 30 રૂપિયા હતી, પણ એનામાં વચગાળાનો રસ્તો રાખીને હવે 5નો વધારો કરીને હવે તે 25 રૂપિયા થઈ ગયા છે। અને ત્યારબાદ દરેક કિલોમીટરના જે 15 રૂપિયા હતા તેનામાં પણ 5નો વધારો કરીને હવે 20 રૂપિયા કરવામાં આવ્યા છે। એટલે આ માત્ર અમદાવાદ જ નહીં, આખા ગુજરાતના રિક્ષા ચાલકોની આ જીત છે।
સુરતના સરથાણા વિસ્તારમાં ડુપ્લિકેટ સાબુ બનાવવાનું ગેરકાયદેસર કારોબાર આવ્યું છે સામે. પોલીસે દરોડા પાડી 6.67 લાખ રૂપિયાનો બનાવટી માલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી. સુરત શહેરમાં ડુપ્લિકેટ અને નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે, ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી ઘરેલું ઉપયોગમાં લેવાતા સાબુના નામે વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા ડુપ્લિકેટ અને બનાવટી સાબુનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સરથાણા વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ પોતાના ઘરે જ પ્રખ્યાત બ્રાન્ડના સાબુ જેવી પેકિંગ અને લોગોનો ઉપયોગ કરીને બનાવટી સાબુ તૈયાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 700 રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે. મિત્રએ જ કરી છે મિત્રની હત્યા. રિલીફ રોડ પર ધોળા દિવસે કરી હત્યા. 5 જેટલા છરીના ઘા મારી હત્યા કરવામાં આવી. બોલાચાલી બાદ ખેલાયો છે ખૂની ખેલ. પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. આ બંને મરણ જનાર અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી. બોલાચાલી બાદ ઝઘડામાં પરિણમી હતી. ત્યારબાદ આ જે આરોપી છે એના દ્વારા મરણ જનારને ચાકુના ઘા મારી અને એની હત્યા નિપજાવેલી હતી. રાજકોટના ગોંડલના વોરાકોટડા રોડ પર હનુમાનધાર પાછળની એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. ચારિત્ર્યની શંકાના આધારે પતિએ જ પોતાની પત્નીનો હત્યારો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. મૂળ મધ્યપ્રદેશના નહીં મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારની ગુંદલીબેન સોલંકી નામની મહિલાની થઈ હત્યા. અન્ય સાથેના આડા સંબંધની શંકા રાખી પતિએ રાત્રે ઝઘડો કરતા જીવ બચાવવા બાજુની વાડીમાં ભાગેલી પરિણીતાને પતાવી દીધી. બનાવની જાણ થતાં ગોંડલ બી ડિવિઝન પોલીસના પીઆઈ GS ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. હત્યાનો ગુનો નોંધી પોલીસે ફરાર હત્યારા પતિને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ વડોદરાથી સમાચાર. વસ્તી ગણતરી કરતા કર્મી સાથે બબાલ. આંગણવાડી કર્મચારી સાથે બબાલ. દુકાન માલિકે ગાળાગાળી કરી મારામારી કરી. દુકાન પર લખાયેલા ક્રમાંક નંબરને લઈને વિવાદ. નંબર કેમ લખ્યો કઈ ધમાલ મચાવી. પાંજલપુરના સનસિટી સર્કલ પાસે ઘટના. પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાને લઈને આંગણવાડી કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ. રાષ્ટ્રીય કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો ગુનો નોંધાયો. ગાંધીનગરથી સમાચાર. સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ. વિદ્યાર્થીઓના દસ્તાવેજનો ઉપયોગ કરી આચર્યું હતું કૌભાંડ. વર્ષ 2018-19માં વિદ્યાર્થીના દસ્તાવેજનો દુરુપયોગ, ખોટી રીતે ડિપ્લોમા કોર્સમાં ઓનલાઈન પ્રવેશ મેળવનાર ઝડપાયો. અમદાવાદના શિલજમાં રહેતા આરોપી વિજય પટેલની ધરપકડ. દસ્તાવેજોના આધારે બેંક ખાતું ખોલાવ્યું. સ્કોલરશીપની રકમ આરોપીએ મેળવ્યાનો થયો ખુલાસો. આરોપીએ દહેગામની એન્જિનિયરિંગ કોલેજમાં લેવડાવ્યો પ્રવેશ. કડી નાગરિક સહકારી બેંકમાં ખાતું ખોલાવ્યું. સ્કોલરશીપની રકમ જમા કરાવી ઉપાડી લેવાય. ફરિયાદી તેમજ સરકાર સાથે છેતરપિંડી આચર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. 2016 થી 2019 દરમિયાન આ જ મોડસ ઓપરેન્ડીથી કોઈ છેતરાયું હોય તો SOGનો સંપર્ક કરવા જાહેર અપીલ. સમગ્ર કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા અંગે ગાંધીનગર SOGએ તપાસ શરૂ કરી છે. સુરતની સમાચાર. રાંદેર પોલીસને ઓપરેશન કારાવાસ હેઠળ મોટી સફળતા. 31 વર્ષથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે. 1995ની નોકર ચોરીના ગુનાનો મુખ્ય આરોપી ઝડપાયો છે. શ્રીચંદ રામદયાલ શાહુની જમાલપુર ગામથી ધરપકડ. પોતાની ઓળખ છુપાવી પ્લમ્બર તરીકે કામ કરતો હતો. સ્થાનિક પોલીસની મદદથી ગામમાં વોચ ગોઠવી કાર્યવાહી કરાઈ. દીપમાલા કોમ્પ્લેક્સમાં નોકર તરીકે કામ કરતી વખતે ચોરી કરી હતી. સોનું અને રોકડ મળી કુલ 25,000ની ચોરી કરી હતી. પગાર સમયસર ન મળતા ગુસ્સામાં ચોરી કરી હોવાની કબૂલાત. ચોરી બાદ સુરત છોડીને સીધો ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. થોડા દિવસ પહેલા અખબારમાં છપાયેલી નામ બદલવાની જાહેરાતે અમદાવાદના વેજલપુરમાં સ્થાનિકોને ચિંતામાં મૂક્યા છે. વેજલપુરમાં રહેતા સાજિદ એઝાઝ નામના યુવકે પોતાનું નામ બદલીને સ્વપ્નિલ પોદ્દાર રાખવા જાહેરાત આપી હતી, જેમાં સરનામું પણ વેજલપુરની એક સોસાયટીનું હતું, જેને લઈને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે. વેજલપુરમાં અશાંત ધારો લાગુ હોવાથી સ્થાનિક લોકોએ આ નામ બદલવાની પ્રક્રિયાને પ્રોપર્ટી ખરીદવાની મોડસ ઓપરેન્ડી ગણાવી હતી. ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને તંત્ર
તંત્રને પૂરતી કાળજી રાખવા જણાવ્યું છે. મહત્વનું છે કે સાજિદ એઝાઝ નામનો આ યુવક અંદમાન નિકોબારમાં રહેતો હોવાનું ખુલ્યું છે. અંદમાન નિકોબારમાં હિન્દુ યુવતી સાથે પ્રેમ પરિચયમાં પણ આવ્યો હતો. જોકે યુવતીને પરિવારની મંજૂરી ન મળતા યુવતી પરત ફરી હતી. અખબારમાં જાહેરાત બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. હાલ નામ બદલવાની ઘટનાને લઈને અનેક ચર્ચાઓમાં જોડાઈ રહી છે, પરંતુ સ્થાનિકો હિન્દુ વિસ્તારમાં પ્રોપર્ટી મેળવવાની મોડસ ઓપરેન્ડી ગણાવી રહ્યા છે. ત્યારે હાલ તો સમગ્ર ઘટનાને ધારાસભ્ય અને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવાઈ રહી છે. કોઈ ધર્મ બદલીને હિન્દુ બને વાંધો નથી, પણ હિન્દુ બની અને ત્યાં મિલકત વસાવે, કાલ સવારે શું થાય કોને ખબર. તો ચિંતા જે સ્થાનિક લોકોની છે એ કલેક્ટર સંકલનની અંદર મેં મૂકી હતી. સુરતના લીંબાયતમાં પોલીસે સઘન વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને તીક્ષ્ણ ધારદાર ચપ્પુ સાથે ઝડપી પાડ્યો. પોલીસનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે સંજયનગર સર્કલ પાસે ચેકિંગમાં હતો ત્યારે વિનોબાનગરમાં રહેતા 27 વર્ષીય યુવકની હલચલ શંકાસ્પદ જણાતા તેની તલાશી લેવામાં આવી હતી. તે દરમિયાન તેની પાસેથી ખતરનાક ચપ્પુ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા પોલીસ દ્વારા વધારવામાં આવેલા પેટ્રોલિંગને કારણે આ સફળતા મળી છે અને આરોપી આ હથિયાર કયા ગુનાહિત હેતુથી લઈને ફરી રહ્યો હતો તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના રાઇફલ ક્લબ પાસેથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી આગળ વધારાઈ છે. પોલીસે શિશુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આ સાથે જ તેના DNA સહિતના મેડિકલ રિપોર્ટ મેળવીને આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાઇફલ ક્લબ આવેલું છે એની સામે જે પાર્કિંગ વિસ્તાર છે ત્યાંથી એક મૃત હાલતમાં નવજાત પુરુષ બાળક છે એ મળી આવેલું હતું. આ જે બનાવ છે એ 2 થી 3 દિવસ પહેલાં બનેલો હોય એ બાબતે અલગ અલગ સમયના જે સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસના માધ્યમથી પણ આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટથી સમાચાર. જર્જરિત ક્વાર્ટરને આરએમસીની નોટિસ. ભગતસિંહ ગાર્ડન નજીક હાઉસિંગના ક્વાર્ટરને નોટિસ. આરએમસી દ્વારા નળ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીનો વિરોધ કરવા સ્થાનિકોનું ટોળું એકત્ર થયું. એક વૃદ્ધે નળ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં સૂઈને વિરોધ નોંધાવ્યો. રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યવાહી અટકાવવાની મામલો ઉગ્ર બનતા લોકોનું ટોળું આરએમસી કચેરીએ પહોંચ્યું. સ્થળ પર તણાવભર્યો માહોલ. અધિકારીઓએ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા. તંત્ર દ્વારા દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો હોવાનો દાવો. જે મકાનનો નળ કનેક્શન કાપવા આવ્યા છે તેમાં ફરી જોડાણ આપવાની માંગ. પાણીનું કાપવા હાટુથી લાઈન ખાડો કર્યો અને પછી કે આ ખાડો લાઈન કાપી જ નાખશું. એટલે હું પછી છેલ્લે મેં કીધું હવે તમે, હું હુઈ ગયો અને પછી મેં કીધું હવે તમે ખોદો, પહેલો ત્રિકમ મને લાગવો જોઈએ. તો એ લોકો એથી અટકી ગયા. કા મકાન સુવિધા આપે ગમે એ બરાબર. અમે એમ નથી કહેતા જ્યાં સુધી અહીંયા બને ને બીજા ત્યાં સુધી અમને સગવડતા આપે. અમે ભાડું નથી માગતા. રાજકોટથી સમાચાર. નળ કનેક્શન કાપવા પર રોકના આદેશ. મેયર નિહલ શુક્લએ તુરંત કામગીરી અટકાવી. નળ કનેક્શન કાપવા સહિતની કામગીરી અટકાવવા આદેશ. ચોમાસાના કારણે હાલમાં મકાનો નહીં તોડવામાં આવે. લોકોએ મકાન જર્જરિત નથી તેવી ખાતરી અને એફિડેવિટ આપવું પડશે. દિવાળી સુધી સ્થાનિક લોકોએ સમય માંગ્યો. સ્થાનિકોની રજૂઆતના પગલે તુરંત કામગીરીનું નિરીક્ષણ. એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે એ લોકોનું એફિડેવિટ માંગ્યું છે. એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી. તાપી જિલ્લાના વ્યારા ખાતે કલેક્ટરના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સરકારી આવાસ મુદ્દે 4 ગામની મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ગામ લોકોને કોઈ યોજનાનો ચોક્કસ લાભ ન મળ્યો હોવાની મહિલાઓની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને માત્ર વટલાયેલા આદિવાસી ખ્રિસ્તીઓને જ આવાસ ફાળવવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં ગામના તલાટીઓ અને સરપંચો મનમાની કરતા હોવાનો પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ગામમાં તંત્ર દ્વારા આવાસની ફાળવણી કરવામાં ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરીને આવાસ યોજનાની માંગણી કરી. સમગ્ર જિલ્લામાં આજે સરકાર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તો અમે સોનગઢ તાલુકાના સમગ્ર ગામડામાંથી મોટી સંખ્યામાં અહીં અમે કલેક્ટર કચેરી ભેગા થયા હતા અને સૌને પ્રશ્ન એ હતો કે અમારે આઝાદી પછી અમને હજુ સુધી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી. અને જિલ્લા કલેક્ટરમાં અરજી આપી હતી કે અમને કંઈ સહાય મળે, પણ હજુ સુધી અમારી કોઈ અરજી સાંભળવા તૈયાર નથી. તો અનેક યોજનાઓથી વંચિત મહિલાઓ અને કલેક્ટરે માત્ર આવાસ માટેનું માર્ગદર્શન આપી સ્વાગત કાર્યક્રમ પૂરો કરાયો હતો, તેમજ કલેક્ટર દ્વારા મહિલાઓની અન્ય રજૂઆત સાંભળતા ઇનકાર કરી દીધો હતો, જેથી દૂર દૂરથી આવેલી ગરીબ આદિવાસી મહિલાઓમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષ ફેલાયો. વર્ષોથી ગ્રામજનોની વ્યથા તંત્ર ન સાંભળતું હોવાથી લોકોમાં રોષ છે. અમે ઘરની તો જમીનમાં થોડીક છે તમે છે તો અમને કોઈ લાભ મળતો નથી. એટલી ઉંમર થઈ ગઈ, આજ સુધી કોઈ મળ્યું નથી. તલાટી કે સરપંચ શ્રી દ્વારા કંઈ જ માહિતી આપવામાં આવી નથી ને જે કંઈ લાભ મળતો હોય જે આગેવાન ગામના હોય કે ગમે તે થોડાક ચલકવાળા હોય એ લોકોને જ મળે છે. જે ગરીબ છે આજ હજુ સુધી કંઈને આવાસનું કંઈ યોજના કોઈ સહાય મળી નથી. ભરૂચમાં ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં રોષ પ્રવર્ત્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જમીન ધારકોને યોગ્ય નોટિસ પણ આપવામાં આવી નથી કે ન તો પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકારી જમીન માટે રાઇટ ઓફ યુઝ અને ખેડૂતોની ખાનગી જમીન માટે રાઇટ ઓફ વેની અલગ અલગ નીતિ અપનાવીને દ્વિધોરણીય અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે ખોટું છે. ટેલિગ્રાફ એક્ટ 1885 અનુસાર ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ સત્તાવાર અસેસમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી, જેથી ખેડૂતો આ અન્યાય સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરેલા હોય એવું અમને લાગી રહેલું છે. જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો. આ તો નોટિસ જ નથી પહોંચતી. દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી. કોરિડોરની કામગીરીના કારણે ગ્રામજનોને અનેક સમસ્યાઓ જેમ કે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને ખેતરો તેમજ ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાથી હાલાકી ભોગવવી પડી રહી હતી. રજૂઆત બાદ સંકલન અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી અને કામગીરી કરતી એજન્સીના પ્રતિનિધિઓ દ્વારા ગ્રામજનોને સાથે રાખી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સર્વે કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીઓએ તાત્કાલિક નિરાકરણની ખાતરી તો આપી છે, પણ ગ્રામજનોનું કહેવું છે કે જો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં કોરિડોરની કામગીરી બંધ કરાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. काम हो गया है ना, और काम का स्पीड तो चल ही रहा है, जो भी हमारा काम चल रहा है अच्छा से चल रहा है काम. और रहा बारिश का वाटर लॉगिंग का, तो उसके लिए प्रधान जी से बात हो गया है. હાલ તમને જે કામગીરી દેખાઈ રહી છે ખાલી લોલીપોપ છે. ખેડૂતોનો જે આક્રમક અંદાજ અને આક્રમક મૂડ, આ જે પહેલા વરસાદની અંદર પાણી ભરાયું ને ખેડૂતો જે ગુસ્સે ભરાયા તેના કારણે અધિકારીઓ દ્વારા આજે નેશનલ હાઈવે ઓથોરિટીના માણસો, જે તે ગામના તલાટીઓ અને સરપંચોને ઉપસ્થિત રાખીને સર્વે ચાલુ કરવામાં આવ્યું છે. દિલ્હી મુંબઈ કોરિડોર નેશનલ હાઈવે જે દાહોદ જિલ્લાની અંદર પેકેજ 26 છે, ત્યાં 14 ગામોને પડતી સમસ્યાને લઈને આજે હાઈવે ઓથોરિટી, એટલાસ કંપનીના જે કોન્ટ્રાક્ટર સહિતના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે જે કહી શકાય કે સાથે રહી અને સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે. ગ્રામજનોની જે 14 ગામોની અંદર પડતી સમસ્યાઓને લઈને હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખેતરો અને ઘરની અંદર જે વરસાદી પાણી ભરાઈ જાય છે તેની સમસ્યા ખાસ સર્જાઈ રહી છે. ત્યારે આપણી સાથે જે ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું. અગાઉ જે વરસાદ પડતો, વરસાદના કારણે અમારા વસ્તી ગામ લોકોને, આગેવાનોને, બાળકોને જે આવવા જવામાં તકલીફ પડતી હતી કે પાણી ભરાઈ ગયું હતું, એ પાણીના ફૂલના કારણે આવવા જવામાં તકલીફ પડી હતી. આના માટે જે કોરિડોર નેશનલ ઓથોરિટીવાળા અને ગામ લોકો ભેગા મળીને તેનું જે સોલ્યુશન કરતા આજે જે કોરિડોર નેશનલના ઓથોરિટીના અધિકારીઓ આવે ને એને આજે જ કામ ચાલુ કરાવવાની બાહેંધરી આપી છે. સર્વિસ રોડ સાફ કરે અને ધારાડુંગર મુકામે પણ ઘણા કામો બાકી છે. એના લીધે આ રોડને, કોરિડોરને લીધે વીજળીના જે થાંભલા તૂટી ગયા છે એ વીજળીનું કામ પૂરું કરે. આવી અનેક રજૂઆતો છે, પાણીની છે, રોડની છે. આ પ્રશ્ન સોલ્વ કરવા માટે અમે માન્ય પ્રાંત સાહેબને અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર આપ્યું હતું. એના અનુસંધાને આજ રોજ અમે વસ્તી મુકામે 14 ગામોના ગ્રામજનો અને રોડ ઓથોરિટી અથવા અને જે પ્રાંત અધિકારીના જે કર્મચારી છે એ સૌ મળે અને અહીં રજૂઆત કરી કોરિડોરનું જે કામ છે એ બંધ કરાવી દેશું. એમાં કોઈ પણ જે એ થાય, હાનિકારક થાય તો એની જવાબદારી સરકારની અને આ રોડના ઓથોરિટીમાં.
બિલકુલ કહી શકાય કે જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના લોકો છે, ગામજનો છે, તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી સંપૂર્ણપણે બંધ કરાવી અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. આણંદમાં ઓનલાઈન ટોફેલ પરીક્ષામાં પાસ કરાવી દેવાનું કૌભાંડ. ડમી વિદ્યાર્થીને બેસાડી પાસ કરાવી દેવાનું કૌભાંડનો પર્દાફાશ. આર્ટ્સ કોલેજની દિવાલમાં કાણું પાડી ચાલતું હતું રેકેટ. ડમી ઉમેદવાર મારફતે સ્ક્રીન શેરિંગથી અપાતી પરીક્ષા. સાયબર ક્રાઇમે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાની પણ શક્યતા.